એ યાર મારા બેંકે છે ને સેવિંગ્સ બેંક એકાઉન્ટ પર પાછું વ્યાજદર ઘટાડી દીધું. તમારા બેંક સેવિંગ્સ એકાઉન્ટમાં પૈસા રાખવાના જ નહીં. સેવિંગ શું, તમે કંપની છો તો કરંટ એકાઉન્ટમાં બી પૈસા નહીં રાખવાના. તો પછી ક્યાં રાખવાના પૈસા? મ્યુચ્યુઅલ ફંડ્સમાં. એ મ્યુચ્યુઅલ ફંડમાં કેટેગરી છે એક જેને કહેવાય લિક્વિડ ફંડ્સ. આ વન ઓફ ધ સેફેસ્ટ ઓર લેસ રિસ્કી કેટેગરી છે, જેમાં મોટી મોટી કંપનીઝ, કોર્પોરેટ્સ એમના પૈસા 2 દિવસ, 10 દિવસ, 20 દિવસ, 2 મહિના માટે એકદમ શોર્ટ ટર્મ માટે પાક કરી શકતા હોય છે. અચ્છા, તો પછી આમાં આપણને રિટર્ન કે ઇન્ટરેસ્ટ રેટ કેટલું મળે? તમને બેંક 2.5, 3, 3% સેવિંગ્સ એકાઉન્ટમાં પૈસા આપે છે વ્યાજ. લિક્વિડ ફંડ્સમાં તમને સીધું 6%, 6.25%, 5.5% એવું વ્યાજ મળશે. તો સીધું તમને સેવિંગ્સ બેંક એકાઉન્ટ કરતાં 2-3% એક્સ્ટ્રા ઇન્ટરેસ્ટ મળે છે. અને જો તમે કંપની છો તો કરંટ એકાઉન્ટમાં તો તમને કાંઈ નથી મળતું. અચ્છા, તો મને આમાં એક્ઝિટ કરવા મળે જ્યારે જોઈએ ત્યારે? જ્યારે તમને પૈસા જોઈએ ત્યારે ઇન્વેસ્ટ કરો, જ્યારે જોઈએ ત્યારે વિડ્રો કરો. જેમ મેં કીધું, તમારે અગર અઠવાડિયા પછી બી વિડ્રો કરવા હોય તો કરી દેવાના. તમે અગર મંડે વેચશો તો ટ્યુઝડે તમારા બેંક એકાઉન્ટમાં પૈસા આવશે. એટલે મોટી કંપનીઝ એમના ટ્રેઝરીના પૈસા, એક્સેસ પૈસા જે આવ્યા હોય, જેને 10 દિવસ સુધી વાપરવા નથી, એના માટે લિક્વિડ ફંડ્સ યુઝ કરે છે. અચ્છા, તો પછી આમાં ટેક્સ કેવી રીતના લાગે? આનો ડિફરન્સ ખાલી એટલો છે કે ત્યાં તમને 2.5-3% વ્યાજ મળે છે, અહીંયા તમને 5.5-6% વ્યાજ મળે છે. તો પછી હું આ કયા સિનારીઓઝમાં વાપરી શકું લિક્વિડ ફંડ્સને? તમારી પાસે સરપ્લસ પડ્યા હોય પૈસા, તો તમારે ઇમરજન્સી ફંડ્સ અગર સાઈડમાં મૂકવા હોય, તો તમે અગર માની લો ક્યાંય જોબ કરો છો કે તમારો બિઝનેસ છે ને અચાનક તમારી પાસે કોઈ પૈસા આવી ગયા, તો એ સરપ્લસ પાક કરવા માટે આ બધી વસ્તુ માટે લિક્વિડ ફંડ્સ યુઝ કરવાના. તો પછી મારે બેંકમાં પૈસા રાખવાના કે નહીં? જો બેંક એકાઉન્ટમાં થોડા પૈસા રહેવા દેવાના, બાકી બધા પૈસા સરપ્લસ જે બી હોય ને એ હંમેશા લિક્વિડ ફંડમાં ઇન્વેસ્ટ કરવાના. સમજી ગયા?